હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયો સ્પેશિયલ એમના માટે છે જે ગ્રામીણ બેંક ક્લર્ક અને પીઓની પ્રિપરેશન કરી રહ્યા છે. તો આજે આપણે વાત કરીશું બેસ્ટ મોક ટેસ્ટ વિશે. અને એ મોક ટેસ્ટ જે મેં મારા પ્રિપરેશન દરમિયાન પણ આપેલી છે, તો હું તમને મારા અનુભવ દર્શાવીશ. તો સૌથી પહેલી મોક ટેસ્ટ જે મેં આપી હતી તે ટેક્સ્ટ બુકની છે. કેમ ટેક્સ્ટ બુક એટલા માટે, એક તો એનો એક્ઝામ રિલેવન્ટ એના ક્વેશ્ચન હોય છે. અમુક ટેસ્ટ એની હાઈ લેવલની પણ હોય છે એક્ઝામથી, તો જે તમારે જો શિફ્ટ હાર્ડવાળી આવી જાય તો પણ તમને એમાં મદદ કરે છે. એટલા માટે એક તો ટેક્સ્ટ બુકની મોક સારી છે, મતલબ બેસ્ટ છે. અને બીજું કંઈ એફોર્ડેબલ છે. બાકી મેં પ્લેટફોર્મ કરતાં એની ટેસ્ટ થોડી તમને એફોર્ડેબલ છે, પ્રાઇઝમાં પણ સસ્તી છે, તો તમે લઈ શકો છો. બીજી સેકન્ડ નંબરની મોક ટેસ્ટ છે જે મેં યુઝ કરી હતી, ઓલિવ બોર્ડ છે. ઓલિવ બોર્ડની પણ અમુક ટેસ્ટ એક્ઝામ ટાઈપની છે, અમુક હાર્ડવાળી શિફ્ટ આવે એ ટાઈપની પણ એમાં ટેસ્ટ મળી રહેશે. તો તમારે હાર્ડ લેવલવાળી મોક ટેસ્ટ દેવી પણ જરૂરી છે. બિકોઝ જો તમારી શિફ્ટ થોડી હાર્ડ આવી ગઈ તો એ ટાઈમે તમે પોતાની હેન્ડલ કરી શકો અને ટેસ્ટમાં મતલબ સારી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તો આ બે ટેસ્ટ. બાકી તમારી પ્રિપરેશન દરમિયાન બે પ્લેટફોર્મની ટેસ્ટ દેવી તો તમારે કમ્પલસરી જ છે. બાકી તમે વધારે પણ અમુક ઘણા બધા પ્લેટફોર્મ હોય છે જે તમને 1 થી 2 ટેસ્ટ હોય છે તે ફ્રીમાં પ્રોવાઈડ કરતા હોય છે, તો તમે એ યુઝ કરી શકો છો બધા પ્લેટફોર્મની. બાકી અમુક અઠવાડિયે કે મહિને કે ઘણા બધા પ્લેટફોર્મ પર લાઈવ ટેસ્ટ ચાલતી હોય, તો એ લાઈવ ટેસ્ટ પણ તમે અટેમ્પ કરી શકો છો. અને ગમે તે પ્લેટફોર્મની ટેસ્ટ ખરીદવા પહેલાં તમારે એની ફ્રી મોક ટેસ્ટ એકવાર દઈ દેવાની, જેના કારણે તમને આખા ટેસ્ટ વિશે થોડો આઈડિયા આવી જાય કે પ્લેટફોર્મ મતલબ એ પ્લેટફોર્મ પર કઈ ટાઈપની ટેસ્ટ છે, એક્ઝામ રિલેવન્ટ છે કે નહીં. તો એક વખત ગમે તે પ્લેટફોર્મમાં ખરીદતા પહેલાં ફ્રી મોક ટેસ્ટ તો દઈ જ દેવાની, પછી જ તે ખરીદવાની. અને એના સિવાય એક બીજી વાત કરીશ, જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી પ્લેટફોર્મમાં મતલબ ટેક્સ્ટ બુકમાં ઓલિવ બોર્ડમાં એ લોકો હિન્દીનો અને ઇંગ્લિશનો ઓપ્શન આપે છે. કદાચ ગુજરાતીનો ઓપ્શન છે નહીં, મેં તો જોયું છે. બાકી જો કોઈ પ્લેટફોર્મ ઉપર ગુજરાતીમાં પણ મોક ટેસ્ટ મળી રહેતી હોય તો તમે એક વખત કમેન્ટમાં મને કહી દેજો, કારણ કે મેં તો થોડા પ્લેટફોર્મ ટ્રાય કર્યા હતા, અમુક પ્લેટફોર્મ પણ મને મળી નથી. એટલા માટે મેં તો મારી પ્રિપરેશન દરમિયાન તો મેં ઇંગ્લિશમાં ટેસ્ટ આપેલી. પણ જો તમને કોઈ ટેસ્ટ હોય જે ગુજરાતીમાં પણ મળી રહેતી હોય તો એક વખત કમેન્ટમાં કહી દેજો, જેના કારણે મને પણ આઈડિયા આવે તો હું એકવાર એ ટ્રાય કરી શકું કે ગુજરાતીમાં પણ અમુક પ્લેટફોર્મ આપે છે. બાકી ટેક્સ્ટ બુક ઉપર તો મને મળી નથી, ઓલિવ બોર્ડ ઉપર પણ મળી નથી. જો તમને આઈડિયા હોય તો એક વખત કમેન્ટ કરી દેજો. અને બાકી તમે કઈ ટેક્સ્ટ બુક મતલબ તમે કઈ ટેસ્ટ સિરીઝ યુઝ કરો છો અને એ તમને તમારો અનુભવ કેવો રહ્યો, તમે એક વખત કમેન્ટ સેક્શનમાં જે પણ કહી શકો, જેના કારણે મને પણ ખબર પડે અલગ અલગ પ્લેટફોર્મ વિશે કે ત્યાંની ટેસ્ટ કેવી છે એમ. બાકી તમારા કોઈ પણ ડાઉટ હોય બેન્કિંગ એક્ઝામને રિલેટેડ તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. હું તમને બનશે એટલું જલ્દીથી રિપ્લાય આપી દઈશ. થેન્ક યુ.